હવે વાત કરીશું એ વેદના એ આપ વીતીના 1 વર્ષની આજનો દિવસ 12 જૂન કે જે ક્યારે અમદાવાદના ઇતિહાસમાંથી ભૂલાઈ નહીં શકે। પ્લેન ક્રેશની ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। AI 171 દુર્ઘટનાના સ્વજનો આશ્રમ રોડની હોટલમાં પહોંચ્યા। હયાત રેજન્સી હોટલમાં સ્વજનો માટે સ્મરણ કાર્યક્રમનું આયોજન થયું છે। આકાશમાં 1 વર્ષ પહેલા એર ઇન્ડિયાનું AI 171 વિમાન ક્રેશ થયું હતું અને એ ઘટનાને આજે 1 વર્ષ થયું છે। ત્યારે એ ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા હતા એના સ્વજનો આજે અમદાવાદની એક હોટલમાં એકત્રિત થયા છે। પોતાના સ્વજનને ગુમાવવા અને એમની સ્મૃતિ અંગેનો આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં આ તમામ પરિવારજનો આપને અહીંયા જોવા મળી રહ્યા છે। પરિવારજનોના ફોટો સાથે તમામ લોકો અત્યારે હાલ અહીંયા આપને પહોંચેલા જોવા મળી રહ્યા છે। અનેક પરિવારજનો સાથે મારી વાતચીત થઈ છે, તેમાં તેઓ એ વાત કરતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે ઘટનાને 1 વર્ષ વીતી ગયું છે, પરંતુ જે ન્યાયની અપેક્ષા તેઓ રાખી રહ્યા હતા એ પ્રકારનો ન્યાય એમને પ્રાપ્ત નથી થયો। એ અંગેની વાત કેટલાક સ્વજનો દ્વારા કરવામાં આવી છે। દુર્ઘટના બની હતી અને આ 1 વર્ષનો સમયગાળો મોટાભાગના જે સ્વજનો છે એમની વાતચીતમાં એ બાબત સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે આજથી 1 વર્ષ પહેલાં આ સમયે તેઓ એમના પરિવારજનને એરપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા અને ઘરે પહોંચે એ પહેલાં જ આ પ્રકારની ઘટના બની ગઈ હતી। જરૂરથી કેટલોક ન્યાય મળ્યો છે, એટલે કે આર્થિક મદદ કરવામાં આવી છે, પરંતુ ખરા અર્થમાં આ દુર્ઘટના કેમ બની હતી એ અંગેના જે સ્પષ્ટ કારણો છે એ જોવા નથી મળી રહ્યા અને એ અંગેના લગભગ 4 થી 5 પ્રશ્નો એવા છે કે એના જવાબ હજુ પણ પરિવારજનોને મળ્યા નથી અને એના જ કારણે તેઓ ગમગીન સ્થિતિમાં અત્યારે હાલ આપણે અહીંયા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પોતાની વાલસુઈ દીકરીને ગુમાવવાનો એક જે ગમગીની છે એ અત્યારે હાલ એ પરિવારમાં જોવા મળી રહી છે। ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કટ ઓફ કેવી સ્થિતિમાં આવી, સ્વિચ કોઈ પાયલટે ખસેડી હતી કે જાતે જ થઈ ગઈ હતી, ટેકનિકલ પાસાઓ કયા હતા, આ સિવાય બોઈંગ 787ની ડિઝાઇનમાં ખામી હતી કે પછી કોકપિટમાં કંઈ અનિચ્છનીય બન્યું હતું ને ત્યારબાદ આ ઘટના બની હતી, એ સહિતના અનેક પ્રશ્નો એવા છે કે જેનો જવાબ આ જે પરિવારો છે એ ઈચ્છી રહ્યા છે, પરંતુ ઘટનાને 1 વર્ષ વીતી ગયો છે અને એની પ્રથમ જે પુણ્યતિથિ છે ત્યારે આ તમામ પરિવારો અહીંયા એકત્રિત થયા છે અને તેઓ પણ એ પ્રશ્નના જવાબ ઈચ્છી રહ્યા છે, શોધી રહ્યા છે કે આખરે 1 વર્ષ પહેલાં એવું તો શું કંઈ બન્યું હતું કે જેના કારણે આ ઘટના બની હતી। અત્યારે હાલ જરૂરથી એ અંગેના રિપોર્ટ અમેરિકામાં જે બોઈંગ 787નું જે એન્જિન હતું એના રિપોર્ટ અમેરિકામાં અત્યારે હાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે। એન્જિનની કઈ ટેકનિકલ ખામી હતી અથવા તો શું કંઈ બન્યું હતું એ તમામ બાબતો પર અભ્યાસ થઈ રહ્યો છે, પરંતુ જે ફાઇનલ રિપોર્ટ આવવો જોઈએ એ રિપોર્ટ નથી આવ્યો રહ્યો અને એના જ કારણે પરિવારજનોને લાગી રહ્યું છે કે એ કારણ નથી મળી રહ્યું અથવા તો એ ન્યાય નથી મળી રહ્યો કે આખરે આ ઘટના કેવી રીતના બની હતી। કેમેરામેન મહેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।